તો ગાઈસ ફાઇનલી પરીક્ષા પતી ગઈ છે અને બધા પેપર પૂરા થઈ ગયા. હવે તો ઉનાળાનું વેકેશન પડી ગયું છે એટલે કઈક ટાઈમ પસાર કરવા કઈક તો કરવું પડશે. આઈડિયા આવી ગયો. બધા છોકરાને બોલાવી આવું પછી ક્રિકેટનું મેદાન બનાવવા જવું. તો ગાઈસ તમે એને ભરે જાઓ ચપટી વગાડો જાદુ કરીને બધા છોકરાએ બોલાવેલું. 1 2 3 એન્ડ તો ગાઈસ આપણે બધી આખી ટીમ ભેગી કરી લીધી છે. તો હવે આપણે જવાનું ક્રિકેટનું મેદાન બનાવવા. તો બધા તૈયાર છો ને? તો બધા પોતપોતાના ઘરે ના મેદાન બનાવવા માટેનો જરૂરિયાતી સામાન બધો લેતા આવો. જાઓ પોતપોતાના મેં પાવર આપને મેદાન બનાવવા જવું હે. આપણે તો મેદાન બનાવવા માટે લઈ લીધું. શું આવ્યું ગાઈસ? હું લાવ્યો છું બેટ ને એક હટો મેદાન બની જાય એટલે પછી અમારે રમવાનું ચાલુ થઈ જાય. મારી મમ્મી આગળ મેં પાવડો માંગ્યો તે મમ્મીએ ડબલું ફોડા મારે તે હું ડબલું લઈને આડ્યો. પાણી વ્યવસ્થિત કામ આવશે. અમારા તઈને ના ઘરે કશું આલ્યું નહીં. અમારે તે જે સેવા થાય એ કરશું. તો બધા પોતપોતાના ઘરે જો સામાન લઈને આવી ગયા. તો આપણે જવાનું છે ક્રિકેટનું મેદાન બનાવવા. તો કન્ટિન્યુ ચાલો. ફાઇનલી ગાઈસ આપણે જો આપણા મેન લોકેશન ઉપર પહોંચી ગયા. તો આખું ખેતર મસ્ત મજાનું ખાલી થઈ ગયું. તો આપણે આ ખેતરમાં બનાવવું છે મેદાન. ફટાફટ કામે લાગી જજો. બાકી છે ભાઈ અહીંયા આવશે પેલું આપણે ટમ્પલા આવશે એટલે તમારે ઓર્ડર જ કરવાના. તમે કામ કરવાનું ચાલુ કરો હેડો એટલે કે મોટા સાહેબ નહીં થઈ ગયા. હવે કેમેરામેન આ વિહાનભાઈ તો કામ જ નહીં કરતા. શાંતિના બોજ કોલમ ઉભા રહ્યા. અમને જ નકરું કામ કરાવવાનું. આમ જો જેટલું બધું કામ કરી નાખ્યું. એ વિહાનભાઈ કામ કરવાનો ફટાફટ. બેટ આપો વિહાનભાઈ. અરે આમાં મને બે હદમ માલિક ને હલકું ગાત. હાલ પૂરતી આપણે જો સમય ઓછો હતો તો આપણે જો આવી અડધી પીત બનાવી દીધી છે. મસ્ત કમ્પ્લીટ કરી દીધી છે. અત્યારે ખાલી આમાં પાણી છાંટવાનું બાકી છે એટલે પાણી લેવા જાય ત્યાં લગીને આપણે પીત જેવી બની છે એ બધું ચેક કરી લઈએ. ત્યાં લગીને જોઈ લેવી આપણે દડા નાખી. બરાબર. બીજા બોલમાં ગાઈસ આઉટ થઈ ગયો છે. તો હવે બીજો મેમ્બર આવશે. તો ગાઈસ અત્યારે આ ભોલાભાઈ છે ને બીજા જ બોલે આઉટ થઈ ગયો. બરોબર. તો હવે ગાઈસ જો આ ભમ બંકો આવ્યો દીક લેવા માટે. તો આને ગાઈસ 6 દડા એન્ડ કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે આપણો ભમભાઈ છે ને કેચ આઉટ થઈ ગયા. બરોબર. તો ગાઈસ અત્યારે આશુભાઈ દીક લેવા માટે આવ્યા છે. બીજા બોલમાં આઉટ.
આઉટ. બરાબર. તો guys, અત્યારે આખી ટીમને આપણે નીકાળી દીધો પીચ ચેક કરી લીધી છે અને હવે તો આપણું પાણી આવી ગયું હોય તો પાણી હવે સાટીને આપણે જઈએ ઘર બાજુ. તો અત્યારે ગેસ અમે હે ને ક્રિકેટનું મેદાન બનાવીને આવી ગયા છીએ પાછા ઘરે. તો બસ આજના વિડીયોનું આપણું આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમે તો આ યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને મળી બીજા વ્લોગમાં. બાય.